ભુજ તાલુકાના ધાણેટી ગામે અજાણ્યા કારણોસર ગામના યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યાનો બનાવ શનિવારે રાત્રે બનવા પામ્યો હતો। કોઈ જૂની અદાવતને કારણે આ હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું। ધાણેટી ગામના યુવક મેહુલ કાનજી ડાંગરને ગામના જ વાલજી વેલજી ડોસાણીએ શનિવારે રાત્રિના 1 વાગ્યાની આસપાસ છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે ગામના વથાણ પાસે હત્યા કરી હતી। પોલીસ તંત્રને આ બાબતની જાણ થતાં તપાસ માટે ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ધાણેટી ગામના વાસણભાઈ ડાંગરે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના સંબંધી મેહુલ કાનજી અને વાલજી ડોસાણી ગામના વથાણ પાસે એકઠા થયા હતા। તે દરમિયાન કોઈ બોલાચાલી થતાં મામલો વણસ્યો હતો, જેમાં વાલજી ડોસાણીએ મેહુલ પર છરી દ્વારા હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી। આ બાબતે પોલીસે ગામ સ્થળે તપાસ હાથ ધરી હતી તથા મુખ્ય આરોપી એવા વાલજી ડોસાણીની ધરપકડ કરવા અંગેના ચક્રો ગતિમાન કર્યા હતા। શનિવાર રાત્રે આ ઘટના બાદ આજુબાજુના લોકોનું ધ્યાન જતાં આરોપી વાલજી ભાગી છૂટ્યો હતો તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। મેહુલને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું તે દરમિયાન જ મોત નીપજ્યું હતું। પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસમાં આરોપી વાલજી ગામમાં જ મોબાઈલની દુકાન ધરાવે છે તેવું જાણવા મળ્યું હતું। દરમિયાન ગામના અગ્રણી તથા સ્થળ તપાસનીશ પીએસઆઈ શ્રી રવિરાજસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે આ અંગે વાત કરી હતી। અમારા જ પરિવારના એક બેન જે રાત્રે આ ઘટના જ્યારે બની ત્યારે એનો અવાજ સાંભળી અને દોડીને જે ગયા હતા રાધાબેન દેવજીભાઈ ચાંગા, તો એમણે એમ કીધું કે આ ઘટનાની અંદર એક ભાઈ નહોતા, આમાં 4 જણા હતા। એમાં 2 જણા, એક ભાઈનું નામ એણે કીધું કે વલકો અને બીજાનું નામ માવજી ભગુ। એ 2 જણાને આ બેને ત્યાં ઓળખી બતાવ્યા હતા અને 2 જણા બીજા કાળા કલરની ઇનોવામાં એ લોકો આમને છરી મારી અને ભાગી ગયેલા હતા। ઘટના કઈ જગ્યાએ બની હતી અને ભોગ બનનાર છે એ વ્યક્તિ કોણ છે અને શું કારણ? ભોગ બનનાર છે એ મારા વેવાઈના દીકરા છે, મારા નાના દીકરાના સગા સાળા છે અને મારા રિલેટિવ પણ છે। અને ભોગ બનનાર એકદમ સીધો અને સરળ માણસ હતો। આ ખૂની ખેલ ખેલવા પાછળનું કારણ તો મને લાગે છે એમના બધા મા બાપ બધાને મેં પૂછ્યું, પણ કોઈ જાતનું એમ તો આજુબાજુમાં જ એ લોકો રહે છે, પણ કારણ તો બીજું તો હવે શું હોઈ શકે, પણ જવાન લોહીને હિસાબે અને અવળે રસ્તે સામેવાળા દારૂ પી અને મને એવું લાગે છે કે આવું કૃત્ય કરેલ છે। ગઈ રાત્રે ધાણેટી ગામમાં કૃષ્ણ જન્મોત્સવ પૂરો થતા મેહુલ કાનજી ડાંગરને ધાણેટી ગામના જવાલજી વેલજી છાંગાએ છરી મારતા એને હોસ્પિટલ સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે। તે બાબતે મર્ડરનો ગુનો દાખલ કરેલ આગળની આરોપી પકડવાની તપાસ ચાલુ છે। હાલ તો કઈ અગમ્ય કારણસર જાણવા મળેલ છે, પણ તે બાબતની તપાસ ચાલુ છે। આરોપી ધાણેટી ગામનો જવાલજી વેલજી છાંગા કરીને છે, તે મોબાઈલની દુકાન ધરાવે છે ધાણેટી ગામમાં જ। હાલ ગામમાં પોલીસ બંદોબસ્ત ચાલુ છે અને હાલ તો ગામમાં એકંદરે શાંતિ જળવાઈ છે। હાલ તો એક જ આરોપીનું નામ છે, તે સિવાય બીજા કોઈ વધુ આરોપી હોય તો તેની તપાસ ચાલુ છે। હાલ તો મેઇન આરોપીની પકડવાની માટે તપાસ ચાલુ છે।